તમામ દર્શક મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત, અભિવાદન. મિત્રો, શિક્ષણ એ જીવન પર્યંત ચાલતી જીવંત પ્રક્રિયા છે. ખરેખર જે શિક્ષણ ખરા અર્થમાં કેળવણી જેને આપણે ગણીએ, એ કેળવણી છે એ સમાજ સુધી પહોંચતી થાય, બાળકનું ઘડતર થાય, એનો વિકાસ થાય, સાથે સાથે માવિત્રો છે એ પણ પોતે એ સમજે અને જે જુદા જુદા પ્રયોગો જે ખાસ કરીને દીકરીઓ માટે અને માવિત્રો માટે જે કરવામાં આવ્યા એ અદ્ભુત છે અને ચોક્કસપણે ખૂબ પ્રેરિત કરે એવા છે. ઘણી બધી વાતો થઈ શકે, પણ સર એક મુદ્દો મને આની સાથે એ સ્ફુર્યો, જેમ ઉમાશંકર જોશી ખૂબ આપણા સુવિખ્યાત કવિ અને ઘણું બધું હતા એ તો એક તમે જે પ્રયોગો સર કર્યા હતા એની થોડી આપણે વાત કરીએ. ઘણા બધા પ્રયોગોનો એક ભાગ એ હતો કે એવી વિશ્વ વિભૂતિઓ અને એવું વ્યક્તિત્વ, એવા વ્યક્તિત્વ છે જે આપણી શાળાની મુલાકાતે આવે અને ખાસ તો બાળકોને મળે અને પછી એ બાળકો એનાથી અભિભૂત થાય, ખૂબ ખુશ થાય, રાજી થાય અને આગળ જતાં પ્રેરિત થઈ અને પોતે પણ અદ્ભુત પ્રદાન કરી શકે, એ પ્રકારની સ્થિતિ એનાથી સર્જાય. તો એવા ઘણા બધા અનુભવો છે, એમાંથી કોઈ એકાદ અનુભવ છે આપણે અત્યારે મિત્રો સાથે શેર કરી અને પછી આપણે વાતને સમેટીશું. આપે બહુ સરસ વાત કરી. અમે પહેલાં જ એવો એક અભિગમ રાખ્યો કે બાળકો સમક્ષ એવા આદર્શ લોકોને બોલાવવા કે જેથી એના જીવન ઉપર એક મોટો ઇમ્પેક્ટ પડે. દાખલા તરીકે મધર ટેરેસા. હવે આજે તો કોઈને એમ કહી કે મધર ટેરેસા આવ્યા તો માનવા તૈયાર ન થાય. રાઈટ. અમારી એક વિદ્યાર્થીનો તમને દાખલો આપું, બેલ્જિયમ ગઈ અને પછી એની દીકરીને એમ ભણાવતી હતી ને અમારી પ્રોજેક્ટ મેથડ છે એનાથી કરાવતી હતી કે તને ક્યાંથી આવડે? તો કે અમે તો આ બધું શીખ્યા છીએ ને અમે તો છે ને મધર ટેરેસાનો અંક તૈયાર કરતો. મધર ટેરેસા આવ્યા તને મળી છું. હવે જા કે મધર ટેરેસાને તું મળ્યો એટલે મને ફોન આવ્યો, સાહેબ મારો ફોટો મોકલાવવાનો મધર ટેરેસા સાથેનો, કારણ કે મારી દીકરી માનતી નથી. હું એ કહેવા માગું છું કે આવા વિશ્વ વિભૂતિઓ આવે છે એનાથી તમારા જીવનમાં એક મોટું પરિવર્તન આવે છે. દાખલા તરીકે અબ્દુલ કલામ પ્રેસિડેન્ટ હતા, આવ્યા. અમને કલ્પના નહોતી, અમે તેના પર એક અંક તૈયાર કર્યો. અમારો હસ્તલિખિત અંકની એક પ્રવૃત્તિ છે ને, એક બહુ મોટી પ્રવૃત્તિ છે. ત્યાં સુધીમાં 100થી વધારે અંકો તૈયાર થયા છે. અમે ખાલી એક ઈમેલ કરી કે આપ રાજકોટ પધારો છો ને અમારા વિદ્યાર્થીઓએ આપના ઉપર એક અંક તૈયાર કર્યો છે અને જો આપ થોડોક સમય ફાળવી શકો. આપણને ખબર છે પ્રેસિડેન્ટ 15 મિનિટ ફાળવે તો એ બહુ મોટી વાત થઈ. તો અમને ખૂબ ગમશે. અમને કલ્પના નહોતી. રાષ્ટ્રપતિ ભવનમાંથી ફોન આવ્યો કે પ્રેસિડેન્ટ ઇઝ પ્લીઝ ટુ ગીવ યુ 15 મિનિટ્સ. ઓકે. અમે તો ખુશ થઈ ગયા. બાળકો બધા આવ્યા, બધું જોયું, આમાં ફોટામાં દેખાય છે. પછી બાળકો સાથે વાત કરતાં કરતાં તો સમય એને તો તમે જાણો છો કે બાળકો સાથે અને યુથ સાથે ગમે તો એનો સેક્રેટરી એમ પાછળથી કીધા કરે, સર 10 મિનિટ્સ ઓવર. ઓકે, I would like to share my experience with these students. એવી રીતે હમણાં જ જેમનું નિધન થયું અને હમણાં જેને આપણે બહુ માન આપ્યું, ફિલ્ડ માર્શલ માણેક શાહ. પોતે આવ્યા. પારસી એટલે ગુજરાતી પણ બોલે. વિદ્યાર્થીઓ બેઠા હતા એટલે આમ ફરવા માંડ્યા. કોઈને આમ ટપલી મારે, શું છે તારું નામ? એ તો પારસી બોલ શકે ને. પછી તો બધી સરસ વાત કરી, પોતાની વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછ્યા. પછી મને કહે છે, પ્રિન્સિપાલ મારા માનમાં રજા જાહેર કરી દઉં? નો. તો કે ઊભા થયા. રમૂજી કેટલા કે હું ફિલ્ડ માર્શલ છું, આખો દેશ મારું માન રહે અને તમારા સાહેબ આજે મારી રજાની ના પાડે. એ વખતના વિદ્યાર્થીઓ આજે યાદ કરે છે. આ ઇમ્પેક્ટ કેવો હોય છે એની તમને વાત કરું છું કે તમે વિચાર કરો કે એવા કેટલા લોકોને. ઉમાશંકરભાઈ આવ્યા. ઉમાશંકરભાઈ આવ્યા એટલે એણે તો બધી સરસ વાત કરી. તો એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો કે આપે બાળકાવ્યો કેટલા લખ્યા? ઓકે. ઉમાશંકર કે ભાઈ તમારો વિદ્યાર્થી તો મને મૂંઝવી દેશે. મારી પેલી સંપૂર્ણ કવિતાવાળું પુસ્તક છે ને એનું, મેં કીધું આ લ્યો જોઈ. એણે ગણીને કીધું 11. ઓકે. પછી કીધું કે બાળ કાવ્યો લખવા સહેલા નથી. 11 એટલે મોટી વાત છે. સુનિતા વિલિયમ્સ, એનું ગુજરાતી કનેક્શન છે. એના પિતા ગુજરાતી, ઓકે, માતા તો અમેરિકન છે. હવે એને તો અમેરિકન સિક્યોરિટી
એ વખતે અમે અમેરિકા હતા અને અમે આ લોકોને કહ્યું ગમે એમ કરીને તમે એના ઉપર અંક તૈયાર કરો ને આપણે એને મળવા જવું. કોઈ રીતે સમય મળે નહીં. પછી જે હોટલમાં અમે જ્યાં અમદાવાદમાં ઉતરાતા એના મેનેજરને કીધું કે ભાઈ આ વિદ્યાર્થીઓ આટલું સરસ કામ કર્યું છે, તમે જો 10 મિનિટે મેળવી આપો ને તો આ છોકરાઓ બિચારા ખુશ થઈ જશે. એ કે કાન્ટ ગેરંટી યુ, કારણ કે આની સિક્યુરિટી બધી અમેરિકન પેલી છે, આપણી હોય તો જે આપણે કંઈક રિક્વેસ્ટ કરી. મેં કીધું જરાક રિક્વેસ્ટ તો કરજો, એક કામ કરો કે તમે આવી જાઓ, આઈ કાન્ટ ગીવ યુ ગેરંટી, ઇટ્સ ઓકે. પહોંચ્યા હોટલમાં, બહાર ગયા હતા, આવ્યા એટલે મેનેજર કહ્યું ધીસ સ્ટુડન્ટ્સ આર વેઇટિંગ ફોર યુ. ઓ આવ્યા પછી તો એણે જે વાત શરૂ કરી અને પછી પોતાની બધી વાત શરૂ કરીને લગભગ 1 કલાક વિદ્યાર્થીઓ સાથે ગાળ્યો. એના પિતા પણ હતા, એણે પણ પછી કહ્યું અને કે નેક્સ્ટ ટાઈમ હું જ્યારે આવીશ ત્યારે આઈ વિલ ડેફિનેટલી કમ ટુ યોર સ્કૂલ. આ બધા જે એક્સપિરિયન્સ આવા લોકો સાથે જે થાય એને કારણે એનું જે ઘડતર થાય છે, ઇમ્પેક્ટ, ખૂબ સરસ. આ ઇમ્પેક્ટ એવો હોય છે કે જે એને લાઈફ લોંગ એને યાદ રહે છે. તમને બીજો દાખલો આપું. અમે અમેરિકા ગયા તો એક અમારો નટખટ વિદ્યાર્થી અમને ફોન કર્યો અને એને નામ ના આપ્યું. બેન મને ઓળખો? ઉષાબેન બધાના નામ બહુ યાદ રહેતા. ઓકે. એટલે એણે કહ્યું તું આ છો ને તું આવી રીતે મિમિક્રી કરતો હતો. ઓલો ખુશ થઈ ગયો કે સાહેબ બેન મારા ઘેર તમારે આવવું જ પડશે. પણ કીધું એ કે તમારા લીધે હું અહીંયા આવ્યો છું. કીધું અમારા લીધે કેવી રીતે? અમે તને કંઈ મદદ કરી નથી. રામકૃષ્ણનગરમાં જ્યારે અમારી પાસે કોઈ સાધનો નહોતા ત્યારે ઉષાબેનના એક ફ્રેન્ડ જે અમેરિકા ગયા એ આવ્યા. એને કહ્યું કે ભાઈ તમે આવો ને વિદ્યાર્થી સમક્ષ વાત કરો. તમે અગાસીમાં કંઈ તો હતું ને ત્યારે અગાસીમાં બોલાવ્યા અને એણે વાત કરી. શું વાત કરી તો મને યાદ નથી. આજે હું આ તમને વાત કરું છું 50 વર્ષ પહેલાંની. પણ એ 5મા ધોરણમાં ભણતો વિદ્યાર્થીના મનમાં એક બીજ રોપાણું કે હું શું કામ અમેરિકા ન જાઉં, અને એ બીજને કારણે હું અહીંયા આવ્યો છું. આઈ એમ ફ્લરિશ. તમારે ત્યાં આવો. તમે જુઓ કે આવા લોકોની ક્યાં અસર થતી હોય છે. અદ્ભુત, અદ્ભુત સર. તમને બીજો એક દાખલો આપું, આમ જુદી રીતનો છે. અમે અમેરિકા ગયા તે અમારો એક ભૂતપૂર્વ વિદ્યાર્થી કે સાહેબ તમારે મારે ત્યાં આવવું પડશે. મેં કીધું ભાઈ આ કટોકટી છે, કેવી રીતે વાશે? તો કે તમે મારે ત્યાં ઓફિસે તો આવો ને આવો. કાર લઈને આવ્યો. ઓફિસ તમે જોઈને આમ તો ચક થઈ ગયો, કહો કેટલા બધા અમેરિકન નીચે કામ કરે. પછી કે તમે શું કામ આવ્યા સાહેબ? ભાઈ તો આમ તો વિભા આનંદ અહીંયા છે એટલે મળવા, અને પણ અમારું આ કામ છે એના માટે પણ અમે આવ્યા છીએ. સ્કૂલ ઓન વ્હીલ્સનું મારું કામ છે. એમ સેક્રેટરીને બોલાવી સાહેબને $15,000 ચેક લખી આપો. ઓકે. ટુ માય સરપ્રાઇઝ આપણે એવી કલ્પના નહોતી કે સાહેબ આ તો મારી ગુરુ દક્ષિણા છે. જોરદાર. આપણને એકદમ આનંદ થઈ ગયો કે ભાઈ આ વિદ્યાર્થી આપણા પ્રત્યે આટલો ભાવ રાખે છે. આનાથી બીજું જીવનમાં જોઈ શું? એટલે હું ઘણીવાર કહું છું કે ભાઈ હું તો છે ને ભાઈ કરોડપતિ નહીં અબજોપતિ છું. બરાબર છે. અબજોપતિને પ્રેમ ન મળે એવો પ્રેમ બધાનો મળે છે. આ શું બતાવે છે? અને આજે જે કંઈ સમસ્યાઓ છે તમે દરરોજ છાપામાં વાંચો છો. આ પરીક્ષાની સિઝન છે અત્યારે. છોકરાઓ આપઘાત કરે છે. આ કોટામાં હમણાં ખૂબ આપઘાત થયા. શેને માટે થયા? રાઈટ. એ પ્રેશર કોનું છે? એ અભ્યાસનું છે કે મા બાપનું છે? બરાબર છે. કે સમાજના આખા વર્તુળનું છે કે તારે તો ડૉક્ટર જ થવું જોઈએ, હા તારે તો ઇજનેર જ થવું જોઈએ. અરે ભાઈ કોઈ બાળકમાં સંગીતકારની એટલી સૂઝ છે, ચિત્રની એટલી સૂઝ છે. અને હવે જે બદલાયેલો માહોલ છે એમાં તો દરેક ક્ષેત્રમાંથી પછી પૈસા કમાવો તો કમાઈ શકાય એમ છે, પણ જીવનનો આનંદ છે પૈસા કમાવામાં નથી. બરાબર છે. તમે જે કંઈ કામ કરો એમાંથી તમને જો પ્રસન્નતા પણ છે. ગીતામાં ભગવાન કૃષ્ણ એમ કહ્યું પામ્યો પ્રસન્નતા તેની દુઃખો સૌ નાશ પામતા. એક શું છે? અદ્ભુત. તમે કંઈ પણ કરો, તમે હમણાં જ છાપામાં વાંચતા હશો કે લિયોનાર્ડો વિન્સીનું આ ચિત્ર અથવા તો આપણા કલાકારનું આ ચિત્ર આટલા કરોડમાં વેચાયું. હવે તે દિવસે તો ભૂખે જ મરતો હતો. રાઈટ. આજે કદર થઈ. પણ હું શું કહું છું કે કોઈ પણ બાળકમાં, હું એમ બીજું કહું છું કે હું અમારા શિક્ષકોને બીજા બધા શિક્ષકોને પણ કહું છું કોઈ બાળક ઠોઠ નથી. બિલકુલ. મહેરબાની કરીને કોઈને ઠોઠ કહેતા નહીં. તમને ખબર નથી તમારી સામે કોણ આઇન્સ્ટાઈન બેઠું છે, રાઈટ, કોણ ગાંધી છે. આ શાળામાં આચાર્યોએ, મારા જેવા આચાર્યોએ આ લોકોને ઠોઠ કીધા જ હતા. રાઈટ. અને એણે જે પરાક્રમ કર્યું એ દુનિયા આખી અનુસરે છે. એટલે
તમે જો બાળકને, હું ખાલી એટલું જ કહું છું, ભણાવવાનું તો પછી આવે છે, બાળકને પ્રેમ કરો. બસ સૌથી મહત્વનું છે. દુનિયાની જે શ્રેષ્ઠ વાર્તાઓ છે, વાર્તાઓ નહીં, જે વાસ્તવિકતા છે, તો ચાંદ. હવે જો એને કાબાયક્ષી જેવો પ્રિન્સિપાલ ન મળ્યા હોત, આટલું સાંભળ્યું ન હોત, તો આજે દુનિયાની આટલી મોટી એન્કર થઈ એ ન થઈ હોત. તો આપણે આ એક વિચાર કરવાનો છે કે બાળકને શું જોઈએ છે અને કેવી રીતે આપણે એને ઉછેરશું. એ મા બાપને, એ શિક્ષકને, એ સમાજને પણ કહેવાનું છે. સમાજની પણ અપેક્ષા આવી જ થઈ ગઈ છે કે આટલું બધું હોય તો જ એ બાળક આગળ આવ્યો કહેવાય, પૈસા કમાય તો જ બાળક આગળ કહેવાય. આ વાસ્તવિકતા જ ખોટી છે. એટલે અમે આ વાલી માટેના વર્કશોપ શરૂ કર્યા છે. ઓકે. ઓછો રિસ્પોન્સ મળે છે, પણ રિસ્પોન્સ મળે છે. અમે કહીએ છીએ કે તમે એક બીજો અમારો અગત્યનો કાર્યક્રમ છે જેમાં રિસ્પોન્સ ઓછો છે, કે તમે તમારા બાળકને કન્સીવ કરો છો ત્યારથી તમારે તાલીમની જરૂર છે. હજુ આપણા શાસ્ત્રોમાં પાછું આ છે જ. રાઈટ. અભિમન્યુને જે રીતે પેલો તૈયાર કર્યો તો આ બધા ગ્રહ 7 કોઠાવાળું, એ તમે તમારા બાળકના જન્મથી, એટલે કે હજી કન્સીવ કરો ત્યારથી જ તમે જો અમુક પ્રકારનું ધ્યાન રાખો, અમુક પ્રકારનો ખોરાક લો, અમુક પ્રકારનું વાંચન કરો, તો એ બાળક એવું જન્મે છે. બિલકુલ. પછી બાળકને જે તાલીમ આપવાની છે તો બહુ જ અઘરી છે. બરાબર છે. અને એના માટે તમારે થોડોક ત્યાગ કરવો પડે. મને આનંદ છે કેટલીક વાર એવા કેટલાક માતાઓ મને મળે છે, સારા હોદ્દા પર હોય, પણ એ કહે છે કે મેં આ 5 વર્ષ માટે મેં આ કામ બંધ કરી દીધું છે. મારે તો આમને જ ઉછેરવું છે, આને જ સંસ્કાર આપવા છે, આ જ પેલું કરવું છે. અને આટલા વર્ષોના અનુભવ પછી મેં જોયું છે કે જે માતા પિતા પોતાના બાળક પ્રત્યે સજાગ હોય છે, ધ્યાન આપે છે, એના બાળકો સારી રીતે આગળ આવે જ છે. એટલે આ બધા પ્રયોગ કરતાં કરતાં અમને એમ થયું કે કેળવણી એટલે શું? અક્ષર જ્ઞાન, સારી ડિગ્રી ના, સારો માણસ જન્માવે એ કેળવણી. એમાં માણસાઈ તો હોય જ, એ કોકના માટે કંઈક કરવા તત્પર તો હોય જ. આ જો આપણે આપી શકીએ તો એનો ફળ છે સમાજને પણ મળે છે. એટલે આવા બીજા બધા ઘણા મેં પ્રયોગો કર્યા. મેં કહ્યું એમ કે જેમાં પબ્લિક લાઇબ્રેરી કરી, આ ગ્રંથ ગોષ્ઠીનું કર્યું, એવો એક બીજો અમારો પ્રયોગ છે વાંચન શિબિરનો. ઓકે, વેરી ગુડ. અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ માટે તમે કરતા હતા. 40-50 વિદ્યાર્થીઓને કોઈ એવા કુદરતના સ્થળે લઈ જઈએ, 2 દિવસ ત્યાં રાખીએ અને પછી એની સમક્ષ એની વય કક્ષા અનુસાર પુસ્તકો ગોઠવી દઈએ, એને ગમતા પુસ્તકો ગોઠવી દઈએ. એ પછી વાંચે, પછી એ ગમે ત્યાં વાંચી શકે, ઝાડ નીચે બેસીને વાંચી શકે ને ગમે ત્યાં વાંચી શકે. પછી 2-3 કલાક વાંચવાનો સમય, પછી રિવ્યૂ બેઠક હોય, એમાં એનો પોતે એ પરિચય આપે. આ મારો પ્રયોગ એટલો બધો સફળ થયો કે મેં આ ગામડામાં ખાસ જ ભાગ્યો. ગામડાના બાળકોને આ પ્રકારનું એક્સપોઝર છે જ નહીં. ત્યાં અમે આ વાંચન શિબિર કરીએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે બાળકો એટલું બધું સરસ વાંચે છે. બીજું, શિક્ષણ એટલે શું? તો પેલા સામાન્ય વ્યાખ્યા આવી આપતા હતા કે વાંચન, લેખન, ગણન. હવે આ માપદંડ શું? તો કે એક પરીક્ષા, એ તો જુદી વાત છે, પણ આ બધા માપદંડ જ છે કે જો વાંચન શિબિરમાં એને વાંચવાનું મન થયું ને વાંચે છે તો એને એમ થયું કે વાંચન આવડે છે, વાંચતા આવડે છે. અચ્છા, પછી એનો આપણે અહેવાલ લખાવીએ છીએ, એટલે એને લખતા આવડે છે, વાંચન, લેખન, ગણન, આ બધું આવે છે એમાં. પણ નાનકડાક બાળકો ઝીલવા માટે બહુ તત્પર હોય છે. એને તમે સારા ચરિત્રો વંચાવો, તમે એની સારી વાર્તાઓ વંચાવો, તમે સારા લેખકો, કવિઓના, આ લેખક કવિના પરિચયની જ વાત થાય ને. એ પુસ્તક દ્વારા પરિચય પામે જ છે. એ ઉમાશંકરને જોઈ ન શકે, પણ એનું કાવ્ય વાંચે અને એમાંથી એને પ્રેરણા મળે કે ભમ્યા વિના મારે ભમવાતા ડુંગરા, એને થાય ચાલો મારે આવું કરવું જોઈએ. અને કેટલી મોટી અસર છે. પણ આના માટે સમય ખૂબ આપવો પડે. આ આઉટ ઓફ બોક્સ છે, આઉટ ઓફ સ્કૂલ છે. બરાબર છે આ બધા પ્રયોગો. પણ આ પ્રયોગો કરવાથી અમને તો માંથી ખૂબ જ સંતોષ અને આનંદ મળ્યો છે. હવે સર, એક ખૂબ મહત્વનો મુદ્દો છે એ પરિવર્તનનો હોય છે કે પરિવર્તન છે એના માટે એવું કહેવાય છે કે પરિવર્તન હંમેશા શાશ્વત જ છે અને હવે તો ખૂબ ઝડપથી આવે છે. દરેક ક્ષેત્રને પરિવર્તનની અસર થાય છે. એટલે શિક્ષણનું ક્ષેત્ર છે એ પણ પરિવર્તનથી બાકાત નથી.
અને આજે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં આપણે પહોંચી ગયા છીએ. ટેકનોલોજીનો એટલો બધો વ્યાપ વધ્યો છે, તો એનો ફાયદો કેળવણીને, શિક્ષણને પણ મળી રહ્યો છે. એટલે શિક્ષણમાં જે આ કેળવણીમાં, શિક્ષણમાં ટેકનોલોજી છે એનો વ્યાપ વધવાને કારણે, એના આગમનને કારણે વધારે સરસ રીતે અને વધુ વ્યાપકપણે શિક્ષણ આપવું શક્ય બન્યું છે. વિદ્યાર્થી છે એણે પણ પોતે ટેકનોસેવી બનવાની જરૂરત ઊભી થઈ છે. સાથે સાથે જેમ પ્લસીસ હોય માઇનસીસ પણ હોય, તો ઘણી બધી વખત ટેકનોલોજીના ફાયદાની સાથે સાથે અમુક એને કારણે એની વિઘાતક અસરો પણ છે એ સમગ્ર આલમ પર આવતી હોય છે. તો આટલા વર્ષો થયા સર, તમે આ શિક્ષણવિદ તરીકે જે સરસ કાર્ય કરી રહ્યા છો અને ખૂબ વિશદ અનુભવ છે, તો આ ટેકનોલોજીનું જે પાસું છે એ સંદર્ભે આજના વિદ્યાર્થી અને માવિત્રો અને શિક્ષકો એ બધાને ધ્યાનમાં રાખી અને આપ થોડી વાત એ સંદર્ભે કરો. આ સંસ્થાની શરૂઆત કરી ત્યારથી જ અમે એમ નક્કી કર્યું હતું કે જે કોઈ નવા પરિવર્તનો આવે એ આપણે ઝીલવા. કમ્પ્યુટર જ્યારે ક્યાંય હતું જ નહીં, રાજકોટમાં અમે અને રાજકુમાર કોલેજ એ પહેલાં બે એવા હતા કે જેણે કમ્પ્યુટર સેન્ટર શરૂ કર્યા. ઓકે. ત્યારે અમારી પાસે કોઈ સાધનો પણ નહોતા, પૈસા પણ નહોતા. દિલ્હીની એક કંપનીને મેં કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને એક નાના પાયે શરૂઆત કરી. પછી તો વ્યાપક થઈ ગયું, પછી તો અભ્યાસક્રમનો એક ભાગ થઈ ગયો અત્યારે તો. રાઈટ. હવે એનાથી પણ એક ઝડપથી મોટું પરિવર્તન આવી રહ્યું છે. હમણાં જ આપે કહ્યું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી માંડીને બીજું બધું. તો એ સંદર્ભમાં હવે સ્ટેમ એટલે સાયન્સ, ટેકનોલોજી વગેરે વગેરે માટે રૂપેલું છે. અમારી પાસે કમ્પ્યુટર લેબ તો છે જ. એના ટેકનોલોજીસને બોલાવ્યા અને એક નવી રીતે શરૂઆત કરીને હમણાં જ 28 તારીખે જ્યારે વિજ્ઞાન દિન ગયો ત્યારે એનું ડેમોન્સ્ટ્રેશન કર્યું. વાલીઓ બહુ ખુશ થઈ ગયા. આ એ ફક્ત મનોરંજન માટે નથી. રાઈટ. આ તમારા દૈનિક જીવનમાં એક નવું પરિવર્તન લાવે છે. રાઈટ. દાખલા તરીકે તમે બધા કેમેરા આવ્યા એટલે તમારી સેફટી વધી. ધીરે 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 એટલું બધું પેલું આવ્યું કે તમે ત્યાં બેઠા બેઠા બધું જ બહાર તમે ગમે ત્યાં છો અને તમારા ઘરમાં કોઈ ગેઝેટ બંધ કરવા છે, ચાલુ કરવા છે, તો એ તમે કરી શકો છો. પણ આ તાલીમનો વિષય તો છે જ. બિલકુલ. હવે આ જો તાલીમ, અને બીજું કે તમે જોશો કે બાળકો છે ને એ ઝડપથી નવું શીખવા માટે તૈયાર હોય છે, મોટી ઉંમર ના કરતા. રાઈટ. બિલકુલ. એ જલ્દી શીખે છે. તો અમે જોયું કે અમારા વિદ્યાર્થીઓ પોતાની જાતે અહીંયા તો શીખ્યા જ, પણ પોતે નવી રીતે વિચારીને કેટલું બધું કરવા માંડ્યા છે. રાઈટ. આ એટલા માટે કે હવેની દુનિયા એટલી ઝડપથી બદલાઈ રહી છે કે કદાચ પહેલા દુનિયા છે ને 50 વર્ષે બદલાતી હતી. પહેલા બહુ શરૂઆત કરી તો કૃષિ ક્રાંતિ, પછી ઔદ્યોગિક ક્રાંતિ આવતા બહુ વાર લાગી. ઔદ્યોગિક ક્રાંતિ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી આવતા બહુ વાર લાગી. હવે તો 10 વર્ષમાં બધું પરિવર્તન આવે છે. 10 વર્ષ પણ હું કદાચ વધારે કહું છું. 5 વર્ષમાં વધારે પરિવર્તન આવે છે. તમે જુઓ દરેક જગ્યાએ ઈ પેપર્સ આવી ગયા, બધું પેલું થઈ ગયું. તમે હવે ઘેર બેઠા તમે આનાથી તમે બધું મગાવી શકો છો, કરી શકો છો. દુનિયા બદલાઈ ગઈ છે. બિલકુલ. બિલકુલ. તમારે એ દુનિયામાં રહેવાનું છે. અને એ દુનિયા, અને હા, બીજી રીતે પણ તમારું કોઈ પણ કૌશલ્ય જે છે, સ્કિલ છે, એ તમને તમારી આર્થિક ઉપાર્જનમાં પણ મદદ કરે છે. રાઈટ. અને આ હવે કરવા માંડ્યું છે. બિલકુલ. દાખલા તરીકે હમણાં એક અહીંયા પ્રદર્શન આવ્યું ક્રાફ્ટનું. એમાં જોયું અમે કે એણે જે કંઈ બનાવ્યું હતું એમાં એણે કોડ નંબર લખેલા હતા. કચ્છની રિમોટ એરિયામાં રહેતી બેન, એ તમને ખબર હશે, ચંપલના પેલા સરસ કરે છે, બીજા બધા સરસ કરે છે, ઘણું સરસ કરે છે. અમે તો વર્ષો પહેલાં પણ જોયેલું અને તમને ખબર હશે ક્રાંતિભાઈ શ્રોફ એને બધાએ કરેલું. પણ હવે આજે એ દુનિયાના કોઈ પણ છેડે અવેલેબલ છે. તમે ખોલો, જુઓ, ઓર્ડર કરો, પહોંચી જાય છે. આ એક જેવી તેવી ક્રાંતિ નથી. બિલકુલ. એનાથી વિશેષ કે તમે જ્યારે આ યુગમાં પ્રવેશો છો, હવે તમે આજે જ જોયું હશે કે તમે અવકાશ ક્ષેત્રે ગજબની સિદ્ધિ મેળવી. પેલું યાનને તમે પાછું ઉતારી લીધું. આપણે તો પેલા વાર્તા કહેતા હતા ચાંદા મામાની, ને ચાંદા મામા કેટલે દૂર ને આ બધી આપણે કાવ્યો ભણાવતા હતા. આજે શક્ય બની ગયું. બિલકુલ. કાલે આપણા સંતાનો અથવા નવી પેઢી છે
એ કાલે એમ કહેશે કે પપ્પા આ વખતે આપણે મંગળ ઉપર જવું જ ફરવા આવો. અત્યારે આપણે કહીએ છીએ કે અમેરિકા જેવું છે કે સ્વિટ્ઝરલેન્ડ જેવું છે કે સિંગાપોર જેવું છે, એમ કે એ અવકાશ આ શક્ય છે. ઇલોન મસ્ક કરી રહ્યો છે અત્યારે જેની આગળ પૈસા છે તો થઈ જ રહ્યું છે, પછી સાવ સરળ બની જશે. પણ એ સરળ બનવા સાથે તમે અવકાશના કેટલાક રહસ્યો ઉકેલી શકશો. હવે આનો જો પોઝિટિવ જ ઉપયોગ થાય તો બહુ સારી વાત છે, નેગેટિવ ઉપયોગ પણ થઈ જ શકે, જે થયો જ છે. એટલે શાળાનું કામ આ વિવેક શીખવવાનું છે. ખૂબ સરસ, ખૂબ મહત્વનું. અણુ બોમ્બ છે, અણુ શક્તિ તરીકે એક ગજબનું તમારા જીવનમાં પરિવર્તન લાવે છે, કેટલું બધું પેલું કરે છે. પણ અણુ બોમ્બ તરીકે વિનાશક પણ છે, જે આપણે જોયું. અને હવે અત્યારે પાછા એવી જગ્યાએ આપણે આવીને ઊભા છીએ કે આજકાલ ગમે ત્યારે થોડાક લોકોના અહમ ખાતર અને જો યુદ્ધ થઈ જાય, જો અણુ બોમ્બ વપરાય તો દુનિયા નાશ પામશે. એટલે એક બહુ સરસ આમ તો જોક જેવું છે, પણ એમ કહ્યું કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો શું થાય? અણુબોમ્બનો વપરાશ થાય તો કે પાછા પાષાણ યુગમાં વયા જઈએ, બધું જ નાશ પામે. એટલે આ એવું એક જોખમી સમયે આપણે ઊભા છીએ કે તમારે હવે શાળાનું કામ, ઘરનું કામ, મા બાપનું કામ, સમાજ સેવકોનું કામ આનો સદુપયોગ માટે કરવાનું છે. આજે જ તમે છાપામાં વાંચ્યું હશે કે દુનિયાભરમાં પાણીની કટોકટી છે. રાજકોટે તો અનુભવી છે. આ કટોકટીનું નિવારણ પણ ટેકનોલોજી પાસે છે. એનો સદુપયોગ કરો તો એ શક્ય છે, અને દુરુપયોગ કરો તો સર્વનાશ પણ થવાનો છે. એટલે આ ટેકનોલોજીને હું તો આવકારું જ છું. અમે તમારી ગામડાની શાળાઓમાં પણ આવતા સત્રથી આ બધું જ સ્ટેમ અને બીજી બધું અમે શરૂ કરી રહ્યા છીએ. કારણ કે અમે માનીએ છીએ કે વંચિત બાળકોનો શું વાંક છે કે આ ટેકનોલોજીથી અજ્ઞાત રહે. એનામાં પણ એટલી જ પોટેન્શિયાલિટી તો છે જ, અને ખબર નથી આપણને. કોઈક વિદ્યાર્થી એવી શોધખોળ કરશે કે જેથી અત્યારે આ ગામડાની આ ગરીબાઈ છે એ દૂર થઈ શકશે. આ બધી શક્યતાઓ છે. એટલે આ નવા પરિવર્તનને, અને હું તો માનું છું કોઈ પણ નવું પરિવર્તન આવે એને આવકારવું જ જોઈએ. ફક્ત એ કેવી રીતે માનવ જીવનના સદવિકાસ માટે કામ કરે એ જ આપણે જોવાનું છે, અને આજે આપણે શીખવવાનું છે. ઘણી બધી વાતો છે, પણ સમય હવે આપણે એવું કહે છે કે આ વાત છે આપણે આ મુકામ પર અટકાવવી પડે છે. ચોક્કસપણે હજુ ઘણું બધું આપણી પાસેથી છે એ સંપ્રાપ્તિ કરવાની અભિપ્સાય રહેશે જ, પણ અત્યારે આ તકે આપણે આ મુકામ પર અટકીએ. સરસ મજાની વાતો સર, ઘણા બધા મુદ્દા સહિત દર્શક મિત્રો માટે આપણે શેર કરી છે, તો એ માટે દૂરદર્શન કેન્દ્ર વતી અને દર્શક મિત્રો વતી પણ તમારો ખૂબ ખૂબ આભાર સર. આપનો પણ આભાર.